નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। રક્ષાબંધન 2024 તારીખ, મુહૂર્ત અને મહાત્મ્ય। રક્ષાબંધનના તહેવારે બહેન ભાઈને કલાઈએ રક્ષા સૂત્ર બાંધે છે, તો ભાઈ પણ બહેનને રક્ષા કરવાનું વચન આપી ભેટ આપે છે। રક્ષાબંધન 2024 તારીખ, મુહૂર્ત અને મહાત્મ્ય। ભાઈ બહેનના પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ રાખડી બાંધવાનો તહેવાર ઉજવવામાં આવે છે। આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે અને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે, જ્યારે ભાઈઓ તેમની બહેનની રક્ષાના વચન સાથે ભેટ આપે છે। તો ચાલો જાણીએ રક્ષાબંધન 2024ની તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ। હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખ 19 ઓગસ્ટના રોજ સવારે 3:04 વાગ્યેથી શરૂ થઈને રાત્રે 11:55 વાગ્યે સમાપ્ત થઈ રહી છે। આવી સ્થિતિમાં રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટે જ ઉજવવામાં આવશે। રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત બપોરે 1:46 થી 4:19 સુધી અવધિ 2 કલાક 37 મિનિટ। રક્ષાબંધન માટે પ્રદોષકાલ મુહૂર્ત સાંજે 6:56 થી 9:07 PM અવધિ 2 કલાક 11 મિનિટ। રક્ષાબંધન 2024 ભદ્રકાળનો સમય। રક્ષાબંધન ભદ્રાનો અંત સમય બપોરે 1 થી 30 કલાકે। રક્ષાબંધન ભદ્રા પૂછ સવારે 9:51, સવારે 10:53। રક્ષાબંધન ભાદ્રા મુખ સવારે 10:53, બપોરે 12:37। રક્ષાબંધન પર શુભ યોગ રચાઈ રહ્યો છે। આ વર્ષે રક્ષાબંધન પર સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે। આ યોગ સવારે 6:08 કલાકે શરૂ થઈ રહ્યો છે, જે રાત્રે 8:10 વાગ્યા સુધી ચાલશે। આ સાથે ગ્રહોના રાજા સૂર્ય પોતાની રાશિ સિંહ રાશિમાં રહેશે। આ સાથે બુધ અને શુક્ર પણ આ રાશિમાં રહેશે, જેના કારણે બુધાદિત્ય અને શુક્રદિત્ય રાજયોગ બની રહ્યો છે। રક્ષાબંધન 2024 શા માટે ઉજવવામાં આવે છે? શું છે મહાત્મ્ય? જ્યારે રાજા બલિએ ભગવાન વિષ્ણુ પાસેથી વચન લઈને તેમને પાતાળ લોકમાં પોતાની સાથે રાખ્યા હતા, આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ રાક્ષસ રાજા બલિના કાંડા પર રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં પરત કરવાની વિનંતી કરી। મહાભારતના સમયગાળા દરમિયાન રાણી દ્રૌપદીએ એક વખત તેમની સાડીનો છેડો ફાડી પીળા કપડાનો ટુકડો કૃષ્ણના કાંડા પર બાંધી દીધો હતો, જેથી કૃષ્ણના હાથે થયેલી ઈજા મટી જાય। કૃષ્ણ આ કૃત્યથી એટલા પ્રભાવિત થયા કે તેમણે જાહેર કર્યું કે દ્રૌપદીએ તેમને પોતાનો ભાઈ બનાવ્યો છે અને હવે તેની સુરક્ષા કરવાની જવાબદારી તેની છે, જે કૃષ્ણએ તેના 5 શક્તિશાળી પતિઓ હોવા છતાં વારંવાર કરી।